ચાલો ડાયરો જય દ્વારકાધીશ જય શ્રી રામ. જો હવે સવારમાં ફરી પાછા આપણી લોકેશનમાં આવી ગયા છે ને હવે કામકાજ કરી અને તમને પછી મળી અને પછી તમને રાજુભાઈની નનિકેતભાઈની આજની મોજ બતાવું મિલનભાઈની કે કેવી મોજ કરાવે છે. પણ તમે યાર આપણો વિડીયો છે ને આખો જો, તમે અધૂરો વિડીયો જોઉં આખો વિડીયો જોઉં તો મજા આવે. જય શ્રી રામ જય દ્વારકાધીશ. રાજુભાઈ ભટકી ગયા છે બરાબર ને રાજુભાઈ અત્યારે હમણાં જવાબ નથી દેતા. રાજુભાઈ રામ રામ. જય શ્રી રામ જય દ્વારકાધીશ. તો તમે અહીંયા જોબ તો કરી યાર. અત્યારે કામ કરીશું. કામ કરો, સાફ સફાઈ કરવી પડે. હા એ વાત સાચી છે. રોજીનો પહેલા ભાઈ બાકી વિડીયો પછી બધું વિડીયો બીજો મજા આવે. જો અત્યારે અમે જો કચરો કેટલો. વાહ વાહ. અમે સાફ સફાઈ થાકી ગયા તમે? હા ચડી આવ્યો તમને? હા તો સડી આવે ને, કારણ કે ઉપરથી લઈને નીચે સુધી 22 ઓરડા વારવાના હોય. વાહ વાહ. કમ્પ્લેટ જ રાખવાનું, આપણે કાલ સવારે કોઈ કહી જાય એવું નહીં કરવાનું. જય દ્વારકાધીશ. પાણી મંગાવ્યા છે, હવે ચા પાણી પી અને પછી તમને મળી જો. જય દ્વારકાધીશ. રાજુભાઈ આપણો નીચે બેઠા બેઠા બ્લોગ જોઈશે બરાબર. રાજુભાઈ રામ રામ. રાજુભાઈ રાજુભાઈ ભાગે છે. રામ રામ રામ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કે તબિયત પાણી? બસ મજામાં. પણ જરીક ફાસ્ટથી બોલો યાર, કઈ તમારો અવાજ નથી આવતો. ચા પાણી પીને નથી આવ્યા? આટલું ફાસ્ટ તો હોય કે એમાં માઇક બાઇક મોટામાં મારે. તો કઈ ચા પાણી પીને નથી આવ્યા? હું ચા તો પીધી કરશન હમણાં રસ્તા ભેગો થઈ ગઈ. સાહેબ ચા પીતા જાઓ. એવું છે? પી નાખી હાલો બીજું. હાલો તો મળી પછી. હા તો પછી મેળા બીજું શું, હવે તો આપણે આખો દી અહીંયા જ છીએ. હા એ વાત સાચી હો તમારે. મળતા રહેશું. કામીને આવી ગયા હતા મમ્મી અને ડાયરેક્ટ કામે જ લાગી ગયા હતા. હવે કામ બામ પતાવીને પછી જરીક વાર બેઠા ને જો આ બગીચામાં પાણી બાણી છાંટી દીધું છે ને અત્યારે બગીચો ફૂલ શાંત છે. બગીચામાં કોઈ છે જ નહીં ને ટાઢો સાયણાની બેહવાની મજા એવી આવે. જો આ ઝાડવા ઉપર, ઝાડવાની નીચે સોરી. A few moments later. Good morning. How are you? તો હવે રાજુભાઈ આવી ગયા છે. ઓહો રાજુભાઈ પાટણ છે ને બપોરની જેની આપણી રાહ જોતા હતા તે પધારી ગયા છે આપણા ચરણોમાં. એવા રાજુભાઈ પાટણે છે. રાજુભાઈ બે શબ્દ કહેશે. આ રેખા માસી હવે એનો લઈ લે. તો ફરી પાછા રાજુભાઈ આવી ગયા છે. રાજુભાઈ હવે તમે બે શબ્દ કયો યાર. તમે લૂ એવી પડે પોરબંદરમાં. તડકો ટાટા રાખશે ભાઈ, આજ ક્યાં લૂ પડી અને પાણી જોયા નકર જેવી ગાડીમાં આપણે જાતો એટલે એમ થાય કે ગરમ વાળ આવે. આમ જોયા નકર જેવો જાણે આપણે રાજકોટ જુનાગઢમાં હતા આવી ગરમી રાજકોટમાં આપણે જઈએ એટલે અહેસાસ થાય કે રાજકોટમાં જઈએ. પણ અત્યારે પોરબંદરમાં આવી ગરમી જો ત્રીજા મહિના. રાજુભાઈ મારું એવું કહેવાનું છે કે આમાં એનો સમય છે તો પછી ગરમી પડે. આ સમય ના કહેવાય, એનો સમય છે ચોથો મહિનો. તો એમ કે પાંચમો મહિનો એમાં પડે ને તો કાયદેસર કહેવાય. અત્યારે ત્રીજો મહિનો તો ભૂખો પડે છે. અને પોરબંદર માટે તો બહુ ભારી કહેવાય, કારણ કે આપણે આવો તડકો ક્યારેય પડ્યો નથી. રાજુભાઈ જય દ્વારકાધીશ. ના અમદાવાદ જુનાગઢમાં તો હજી ઓછો છો આટલો છે નહીં રાજુભાઈ. જુનાગઢ કરતા વધારે આપણે પોરબંદરમાં બહુ તડકો છે. રાજુભાઈની વાત સાચી છે. આપણે સાચી જોઈએ ને યાર, આપણે કંઈ ખોટું થોડું. દરિયાની ગરમી લાગે છે એવું છે. આજે તાઢક છે થોડી, બાકી આ 3 દિવસે તો બહુ લૂ પડતી હતી. એમ જાણે કોઈ ગરમ વસ્તુ આમ ડામર ઓગળી ગયા, ચંપલ ચોટતા હતા. આમ ગરમ હવા આવે એટલે આપણે નાકમાં ઊનવા થઈ જાય, જુલાબ થઈ જાય. એમાં ન થવા આમાં બીમારી થાય એ વાત સાચી છે તમારી રાજુભાઈ. ઊનવા થઈ જાય ખબર છે બહુ. અત્યારે જો અત્યારે આપણું ભાવસીજી ફૂલે ફૂલ છે. આમાં રોગચાળો બહુ રોગચાળો બહુ વધી પડે. હા એ વાત સાચી છે. એટલે કહું કે ભગવાનની કંઈક હજી સમયની હજી વાર છે. આપણે 5મા મહિનામાં આવી ગરમી પડે તો બરાબર કહેવાય. ને એકાદું ગીત નાખી દો ગરમીનું, એડવર્ટાઈઝ એકાદી નાખી દો. નથી આવડતું. અરે નાખો યાર રાજુભાઈ, તમે હા આમ કરો. બંધ કર મારાની ગાડી છે સાગરભાઈ ફાંકી બાકી ચડાવીશ, ઠૂકી નાખો જરી. બે શબ્દ કયો હોય તમે? 2 શબ્દમાંથી પહેલો શબ્દ તો એ છે કે તડક્યો બહુ છે યાર આજે. હા એમ થાય છે કે યાર કંઈક પાણીમાં પડ્યા રહી. એક કામ કરાય, મોટા મોબાઈલ લઈ લે મારા. વાહ વાહ. હવે બીજો શબ્દ એ છે કે ચા ફાંકીનું થઈ જાય ને તો જરા કંઈ હિંમત આવી જાય. તો હવે ચા ફાંકીનું તો એમાં એવું છે ને કે હવે પગાર પાર્ટી હમણાં થયા નથી મોટા ભાઈ. ઓહો ઉભા હું મારવા મનું.
હા તો ઠીક, તમે કામ કરો હમણાં જરીક વાર, પછી અમે તમને મળી, બરાબર? હા હવે રમાય, રમ જરીક વાર, જરીક વાર એમ એવું, જરીક વાર, જરીક વાર, માર રમશે, અહીંયા રમશે.